નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને પીટીસી એડમિશન ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા તેવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. પીટીસી એડમિશન ફોર્મ 2026-27 માટે નવા ફોર્મ ભરવાની સરકાર દ્વારા ફરીથી શરૂઆત કરવામાં આવી છે. કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો, તમારે કઈ તારીખ સુધી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે, તેને લગતી બધી માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો. શિક્ષણ ડિપ્લોમા એટલે કે પીટીસી માટે પ્રવેશ વર્ષ 2026-27 માટે એડમિશન ફોર્મ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. સૌપ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ કઈ તારીખ સુધી ભરવાના રહેશે તો 5 ઓગસ્ટ 2026ના સવારે 10 કલાકથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે ને 11 ઓગસ્ટ રાત્રિના 12 કલાક સુધી તમારે ફોર્મ ભરવાનું રહેશે. તથા સ્વીકાર કેન્દ્ર એટલે કે હેલ્પ સેન્ટર ખાતે તમારે જરૂરી ફી અને ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખોમાં 5 ઓગસ્ટથી લઈને તમે 12 ઓગસ્ટ સુધી જે પણ તમારું નજીકનું સ્વીકાર કેન્દ્ર છે ત્યાં તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. એ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી તમારે જરૂરી ફી ભરવાની છે ને તેની તમને એક સ્લીપ પણ આપશે, તે તમારે સ્લીપ લઈ લેવાની છે. ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની થશે તો ઓનલાઈન અરજી તમારે ptc.dep.gujarat.in અથવા તો depgujarat.in પર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તથા જેમણે પણ અગાઉ ફોર્મ ભરેલ છે પરંતુ ચકાસણી કરવાનું બાકી છે તેવા ઉમેદવારો માટે જે ઉમેદવારો 21/6/2026ની મૂળ જાહેરાત સમયે ઓનલાઈન ફોર્મ ભરેલું છે પરંતુ સ્વીકાર કેન્દ્ર ખાતે આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી ફોર્મ જમા કરવાનું બાકી રહી ગયું હતું તે વિદ્યાર્થીઓ પણ આ સમયગાળા દરમિયાન નજીકનું જે પણ સ્વીકાર કેન્દ્ર છે ત્યાં પોતાના ફોર્મની ઝેરોક્ષ અને જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ જમા કરાવી શકશે. તથા જે પણ ઉમેદવારોને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા, જે પણ ઉમેદવારો પ્રથમ વખત અરજી કરવા માંગતા હોય અથવા તો જેમનાથી અગાઉ અરજી કરવાનું બાકી રહી ગયું હોય તેઓ આ સમયગાળા દરમિયાન નવું ઓનલાઈન ફોર્મ ભરીને સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવી શકશે. તથા અગાઉની પ્રોસેસ પૂરી કરેલ હોય તે ઉમેદવારો માટે જે દિવ્યાંગ અથવા તો અન્ય ઉમેદવારે અગાઉ ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે, ફી જમા કરાવી સ્વીકાર કેન્દ્ર ખાતે ફોર્મ જમા કરી દીધું છે, તેમને ફરીથી અરજી કરવાની રહેતી નથી. જે પણ વિદ્યાર્થી મિત્રોએ પહેલાં ફોર્મ ભરીને સ્વીકાર કેન્દ્ર ખાતે ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા છે ને તેની તમે ફીની રિસિપ્ટ પણ લઈ લીધી છે તેવા વિદ્યાર્થી મિત્રોને આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કઈ પ્રોસેસ કરવાની રહેતી નથી. ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌપ્રથમ તો તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે, ઉમેદવારની સહી. આમાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો વધુમાં વધુ 5 MB અને તમારે સિગ્નેચર વધુમાં વધુ 2 MBમાં તમારે અપલોડ કરવાની છે. ત્યારબાદ તમારા જે પણ ડોક્યુમેન્ટ છે તે તમારે JPG PDF ફાઇલમાં 5 MBની સાઇઝમાં તમારે અપલોડ કરવાના રહેશે. સૌપ્રથમ ડોક્યુમેન્ટમાં તમારે ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરવાની છે. ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 12 અથવા તો તેને સમકક્ષ ડિપ્લોમા ITIની માર્કશીટ, HSC ટ્રાયલ સર્ટિફિકેટ. માત્ર ધોરણ 12 પાસ અભ્યાસ કરેલ છે તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટની જરૂર પડશે. સમકક્ષા સર્ટિફિકેટ માત્ર ITI અને ડિપ્લોમા કરેલ ઉમેદવારો માટે છે જે GSSB દ્વારા અપાયેલ સમકક્ષા પ્રમાણપત્રની જરૂર પડશે. ત્યારબાદ GSSB દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષાની માર્કશીટની જરૂર પડશે જે માત્ર ITIના ઉમેદવારો માટે છે. જાતિનું પ્રમાણપત્ર જે પણ કેટેગરીને લાગુ પડે છે તેમના માટે જાતિનું પ્રમાણપત્ર છે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત OBCના વિદ્યાર્થીઓ માટે છે ને જે તમારે 1/4/2024 પછી કઢાવેલ હોવો જરૂરી છે. જો તમારે તે તારીખ પહેલાં તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવેલ છે તો તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નવું કઢાવવાનું રહેશે. ત્યારબાદ EWSનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે છે અને EWS સર્ટિફિકેટ તમારે 6 જુલાઈ 2023થી લઈને 5 જુલાઈ 2026 વચ્ચે હોવું જરૂરી રહેશે. ત્યારબાદ દિવ્યાંગત્વનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે ને ડાંગ કેટેગરીમાં જે પણ વિસ્તારના ઉમેદવારોને લાગુ પડે છે તેમના માટે છે. ત્યારબાદ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બિન તાલીમ શિક્ષકો માટે બિન તાલીમ શિક્ષક તરીકેનો નિમણૂક થયાનો હુકમની જરૂર પડશે ને માત્ર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બિન તાલીમ શિક્ષકો માટે હાલમાં બિન તાલીમ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તે અંગેનું તમારે શાળાના આચાર્યનું પ્રમાણપત્રની જરૂર પડશે. આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતા સમયે જરૂર પડશે.
તથા તમારે જો ઘરે બેઠા ઓનલાઈન તમારું ફોર્મ ભરવું છે તો તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો તેનો પણ વિડીયો અમારી ચેનલમાં મૂકેલ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તે વિડીયો તમારે એકવાર જરૂર દેખી લેવો જેથી તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવશે નહીં. આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો, વિડીયોને લાઇક કરજો અને બીજા પણ વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.